અમદાવાદમાં ખોખરાની 7th ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે। ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળાની બહાર છરી નહીં પણ ફિઝિક્સનું સાધન મારી દેતા ચકચાર મચી છે। વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે અને સ્કૂલમાં ઘાયલ વિદ્યાર્થી 30 મિનિટ સુધી તરફડિયા મારતો રહ્યો, પણ હાજર સિક્યુરિટી ગાર્ડ અને ટીચર્સ મદદે ન આવ્યા। વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજનું ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો, ત્યારે શાળાની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ બહાર આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિદ્યાર્થી શાહ આલમનો રહેવાસી છે। શાળાની બહાર ભડકેલી હિંસા દરમિયાન ટોળાએ બસો અને વાહનો તોડ્યા, સ્ટાફને લાફા અને ઘૂસા માર્યા અને ક્લાસરૂમ સુધી તોડફોડ કરી। સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું મારતું રહ્યું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી હતી। બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો। અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે કે સામાન્ય ધક્કામુક્કીમાં મર્ડર કરવું એ માનસિકતા બાળકોમાં ક્યાંથી આવે છે? જ્યારે બસ 2000 જેટલા લોકો સ્કૂલ ખાતે ભેગા થયા અને પોલીસ પણ આ સ્થિતિને કાબૂમાં કરી શકી નથી, જ્યારે પોલીસ સમક્ષ જ પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે। ત્યારે હવે ટોળું હવે હિંસક બની ગયું છે અને સ્કૂલમાં તોડફોડ કરી મૂકી હતી અને સામે જે પણ દેખાયું છે તેને માર મારવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પોલીસ ત્યાં હાજર છે, પરંતુ પોલીસ પ્રશાસનથી પણ કોઈ પણ પ્રકારની સ્થિતિ કંટ્રોલમાં આવી નથી। ત્યારે ટોળાએ તોડફોડ કરીને પ્રિન્સિપાલને પણ માર માર્યો છે। લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું અને સમગ્ર તેના વિડીયો પણ સામે આવ્યા છે। જ્યારે કલમ પકડવાની ઉંમરમાં બાળકોમાં ક્રૂર માનસિકતા ક્યાંથી આવે છે તેને લઈને પણ હવે સવાલ ઊભા થયા છે। જ્યારે પોલીસ સામે જ હવે પરિસ્થિતિ બેકાબૂ થતી જોવા મળી રહી છે। ગઈકાલે આ સમગ્ર ઘટના બની હતી અને એમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટની હત્યા કરી છે અને છરી નહીં પરંતુ ફિઝિક્સના જે અણીદાર જે સાધન આવે છે તેના દ્વારા તેને પેટમાં ઘા મારવામાં આવ્યો હતો અને તે બાદ તેનું મોત થયું હતું। જ્યારે શાળાની બહાર ધક્કામુક્કી જેવી બાબતમાં હત્યા કરવામાં આવી છે, ત્યારે હવે વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને જે સમગ્ર આ ઘટના બની હતી અને હાજર સિક્યુરિટી ગાર્ડ અને ટીચર્સ મદદે ન આવ્યા। લોકોનું ટોળું એકઠું થયું છે। કલમ પકડવાની ઉંમરમાં હવે ક્રૂર માનસિકતા બાળકોમાં ક્યાંથી આવી રહી છે અને તેને લઈને જ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને બજરંગ દળ, VHP, ABVP સહિતના જે હવે કાર્યકર્તાઓ છે તે સ્કૂલની બહાર એકઠા થયા છે। જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ નોનવેજ અને દારૂ લાવતાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે।